નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાન, જેમાં સૌથી પહેલું પ્રકરણ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આ પ્રકરણની અંદર સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એમ 3 ભાગમાં આ પ્રકરણ વહેંચાયેલું છે. સંવેદનને અંગ્રેજીમાં સેન્સેશન કહે છે. સૌથી પહેલાં આપણે સંવેદનનો અર્થ અને તેની સમજ મેળવીશું. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો ઉપર થાય છે અને જેનાથી તેના આંતરવાહી તંતુ ઉત્તેજાય છે અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. આમ સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે. મિત્રો, તમારી સામે મૂકેલી જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે ઉપરની 5 આકૃતિઓ જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયોની છે અને નીચેની 5 આકૃતિઓ જે છે એ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા કેવા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે તેની મેં દોરેલી છે. પહેલી આકૃતિ આંખ દ્વારા દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે, કાન દ્વારા શ્રવણ સંવેદનનો અનુભવ થાય છે, જીભ દ્વારા સ્વાદ સંવેદનનો અનુભવ થાય છે, નાક દ્વારા ગંધ સંવેદનનો અનુભવ થાય છે અને ચામડી દ્વારા સ્પર્શ સંવેદન, જેમાં દબાણ, ગરમી, ઠંડી, પીડા જેવા પ્રકારના સંવેદનનો સમાવેશ થાય છે. મિત્રો, આ 5 જ્ઞાનેન્દ્રિયો જે આપણા મગજ સુધી સંદેશો પહોંચાડે છે અને જેના કારણે આપણને ચોક્કસ પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે. તો આગળ આપણે વાત કરીશું. તો સંવેદનના અનુભવની વિશેષતાને ધ્યાનમાં લેતા સંવેદકોને જુદા જુદા 3 ભાગમાં વહેંચવામાં આવે છે. મિત્રો, એક તો બાહ્ય સંવેદકો, બીજો છે શરીર સંવેદકો અને ત્રીજો છે આંતરિક સંવેદકો. સૌથી પહેલાં આપણે વાત કરીશું બાહ્ય સંવેદકોની. તો મિત્રો, બાહ્ય સંવેદકો એટલે કે બાહ્ય પર્યાવરણમાં રહેલા જે ઉદ્દીપકો છે, જેમાં પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ કે વિવિધ પ્રકારના રસાયણો જેમાં ફેરફારો થાય છે અને જેની અસર આપણી જ્ઞાનેન્દ્રિયો ઉપર થાય છે, એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજના આપે છે, જેના કારણે આપણને ચોક્કસ પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે. એટલે કે મિત્રો, પ્રકાશ એ દૃષ્ટિ માટે, અવાજ કાન માટે, ગરમી, ઠંડી, સ્પર્શ કે દબાણ એ ચામડી માટે અને ચોક્કસ પ્રકારના રસાયણો જે નાક માટે ચોક્કસ પ્રકારની ઉદ્દીપકની સ્થિતિ ઊભી કરે છે. એટલે કે ચોક્કસ પ્રકારના ઉદ્દીપકની ભૂમિકામાં રહી અને ઉત્તેજના પૂરી પાડે છે, જેના કારણે આપણને ચોક્કસ પ્રકારનો અનુભવ થાય છે. આગળ જોઈશું મિત્રો, બીજો પ્રકાર છે શરીર સંવેદકો. નીચે આકૃતિ દોરેલી છે મિત્રો, કે બાહ્ય વાતાવરણના જે ઘટકો છે, જેમ કે શરીરના વિવિધ પ્રકારના આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદન માટે થાય છે. જેમ કે તમને ઉદાહરણ આપું તો દ્રષ્ટિ સંવેદન માટે સળી અને શંકુ કોષોની ઉત્તેજના થાય છે, એટલે આપણને દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે મિત્રો. અને આ સંવેદકો એ આપણા શરીર સંવેદકો છે મિત્રો. એવી રીતે શ્રવણ સંવેદન માટે આપણા સૂક્ષ્મ વાળકોષો જે કાનની અંદર રહેલા છે, જે ઉત્તેજાય છે, જેના કારણે આપણને ચોક્કસ પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે. ત્રીજો પ્રકાર મિત્રો આપણે જોઈશું તો એ છે આંતરિક સંવેદકો. એટલે કે શરીરના આંતરિક અવયવમાં જે ફેરફારો થાય છે ને એના કારણે આપણને ચોક્કસ પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે. જેમ કે હોજરી ખાલી થાય અને જેના કારણે જે હોજરીમાં જે પ્રસરણ અને સંકોચનની પ્રક્રિયા શરૂ થાય છે અને એના કારણે આપણને ભૂખનો અહેસાસ થાય છે.
ગળામાં શોષ પડે છે, એટલે કે શરીરમાં વોટર લેવલ જ્યારે ઓછું થઈ જાય અને એના કારણે આપણું ગળું પણ સુકાય છે, હોઠ પણ સુકાય છે, એટલે શરીરમાં પાણી ઘટી ગયું છે એની એક ચોક્કસ નિશાની કે સંકેત પૂરો પાડે છે, જેથી આપણે પાણી પીવા માટે પ્રયત્ન કરીએ છીએ અથવા પાણીની શોધમાં નીકળીએ છીએ. એક જરૂરિયાત ઊભી થાય છે પાણીની. એવી રીતે મિત્રો આપણા જે લોહીની રક્તવાહિનીઓ છે, લોહીની નળીઓ જે છે એની અંદર જો કોલેસ્ટ્રોલ જમા થઈ જાય અને તેના કારણે આપણે હાઈ બીપી કે હાર્ટ એટેકના પેશન્ટ બની જવાની શક્યતા રહેલી છે મિત્રો. એક ફેરફાર છે મિત્રો કે જેના કારણે આપણા શરીર ઉપર એની ચોક્કસ અસર થાય છે મિત્રો. ફેફસા જેમાં ચોક્કસ પ્રકારની અસર થાય તો આપણને અકળામણ કે ગભરામણનો અનુભવ થાય છે. જે ન્યુમોનિયા થઈ ગયેલા જે દર્દીઓ છે, દાખલા તરીકે વર્તમાન હાલમાં COVID-19 જે પરિસ્થિતિ અથવા જે મહામારી ચાલી રહી છે એમાં સૌથી વધારે ખતરનાક જો કોઈ અસર થતી હોય તો માણસના ફેફસા ઉપર થાય છે. એક પ્રકારની ચોક્કસ ન્યુમોનિયાની અસર થાય છે અને જેના કારણે એને ગૂંગળામણ કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઘણીવાર માણસો મોતને પણ ભેટી જાય છે. આમ આ જે સંવેદનો છે મિત્રો એ ચોક્કસ પ્રકારના આંતરિક સંવેદકો છે. આ ઉપરાંત હવે આપણે સંવેદનના પ્રકારોની વાત કરીશું. તો સામાન્ય રીતે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે આપણે સંવેદનો થાય છે મિત્રો એને જો આપણે ચોક્કસ રીતે ક્રમ બાય ક્રમ સમજીએ તો 5 પ્રકારના સંવેદનો છે મિત્રો. પહેલું સંવેદન છે દ્રષ્ટિ સંવેદન, બીજું છે શ્રવણ સંવેદન, ત્રીજું છે ગંધ સંવેદન, ચોથું છે સ્વાદ સંવેદન અને પાંચમું છે સ્પર્શ સંવેદન. મિત્રો અહીં ધ્યાન આપીશું. સૌથી પહેલાં આપણે વાત કરીશું દ્રષ્ટિ સંવેદનની. તો દ્રષ્ટિ સંવેદન જે છે મિત્રો એ માનવી જીવનના જે સંવેદનો છે બધા દ્રષ્ટિ સિવાયના એ બધામાં સૌથી મહત્ત્વનું જે સંવેદન કોઈ હોય તો એ દ્રષ્ટિ સંવેદન છે મિત્રો. ખાસ યાદ રાખજો, જેમાં આંખની રચના, એના આંતરિક અવયવો અને મગજ સુધી જતા જે વિવિધ ચેતાતંતુઓ છે એનો સમાવેશ થાય છે. દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત છે. આ પરીક્ષા વારંવાર પરીક્ષામાં પૂછાય છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે કે દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત છે. શા માટે? કારણ કે જો અંધારામાં જઈએ તો ભલે આપણે આંખોથી દેખાય છે છતાં આપણને કોઈ જ ઉદ્દીપકનો અહેસાસ થતો નથી, કારણ કે અંધારામાં આપણને જે પ્રકાશ ન મળવાને કારણે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકતા નથી. એટલે કે દ્રષ્ટિ ત્યારે જ કાર્યરત થઈ શકે કે પ્રકાશની હાજરી હોય. બીજું મિત્રો આપણે આ બાબતે બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું દ્રષ્ટિ સંવેદનને. એ પહેલાં અહીં હું તમને 2 ચોક્કસ આંખની આકૃતિઓ બતાવું છું. આ આકૃતિઓમાં તમે જોઈ શકો છો કે એક આકૃતિ છે બાહ્ય આંખની છે મિત્રો, બીજી આકૃતિ છે આંતરિક આંખની. બાહ્ય આંખની આકૃતિ એ તમે તમારી આંખોને અરીસા સામે ઊભા રહેશો તો પણ તમે જોઈ શકશો. તેમાં ચોક્કસ પ્રકારના ભાગો છે. પાંપણ છે, અસુર ગ્રંથિ, એટલે કે અસુર ગ્રંથિ દેખાતી નથી પણ જ્યારે તમને કોઈ રુદનની પરિસ્થિતિમાં હો, જ્યારે આંખમાં કોઈ વસ્તુ પડી હોય, કોઈ કચરું પડ્યું હોય અને જેના કારણે પીડાનો અહેસાસ હોય ત્યારે પણ અસુર ગ્રંથિ સક્રિય બને છે. ત્રીજો ભાગ છે મિત્રો અક્ષી પટલ. ચોથો એક ભાગ છે કૃષ્ણમંડળના સ્નાયુઓ, પછી કીકી અને દગ પટલ. આમ 6 ભાગો જે છે એ બાહ્ય આંખમાં આપણને જોવા મળે છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ જે છે એ ઘણાને, એટલે કે આ સ્નાયુઓ ભૂરા રંગના હોય છે, ઘણાને કાળા રંગના હોય છે. એટલે એ બાબતમાં વ્યક્તિએ ક્યાંક ફેરફાર અથવા તફાવતો હોવાની શક્યતાઓ રહેલી છે. બીજી આકૃતિ બાજુમાં દોરેલી છે મિત્રો, જેમાં આંખની આંતરિક રચના દર્શાવી છે. જેમાં આંખના સ્નાયુ, શ્વેતપટલ, મધ્યપટલ, પીતબિંદુ, અંધબિંદુ, દ્રષ્ટિચેતા, નેત્રપટલ, કાચરસપટલ, નેત્રમણિનો સ્નાયુ, તરલ રસકોટર, નેત્રમણિ, કીકી, પાંપણ, પોપચું.
આવા ચોક્કસ અલગ અલગ પ્રકારના જે ભાગો છે મિત્રો એ તમે જોઈ શકો છો. એટલે કે આ આકૃતિઓ પરથી તમને મિત્રો એટલો ખ્યાલ આવશે કે આપણી આંખની જે કામગીરી છે એ ખરેખર અદ્ભુત છે. એને વિગતવાર આપણે સમજીશું મિત્રો. તો જ્યારે આપણે બાહ્ય આંખની વાત કરીએ તો આપણે અરીસા સામે ઊભા રહીએ ત્યારે આપણને આપણી આંખ દેખાય છે અને એમાં જે સફેદ રંગનો ભાગ દેખાય છે મિત્રો તેને અક્ષિપટલ કહેવાય છે. એટલે કે જે સફેદ તંતુઓનો બનેલો છે, જે અપારદર્શક છે, જેને કારણે આપણી આંખની અંદરના જે ભાગ છે એનું રક્ષણ થાય છે મિત્રો. આંખના ડોળાનો ભાગ જે પારદર્શક છે મિત્રો અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ જે છે એ આંખમાં પ્રવેશી શકે છે. એટલે કે આ ડોળાનો ભાગ જે છે એ કાળો પણ હોઈ શકે છે અને ભૂરો પણ હોઈ શકે છે. પરંતુ આ કાળા કે ભૂરા ભાગને ડગપટલ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો, ભૂખરો કે માદરો કે ગોળ ભાગ જે કૃષ્ણમંડળના સ્નાયુ તરીકે ઓળખાય છે, જેના રંગને કારણે આંખનો રંગ દેખાય છે. આ કૃષ્ણમંડળના સ્નાયુ પરસ્પર સ્પર્શતા નથી કે પરસ્પર સંકળાયેલા નથી. તેમની વચ્ચે રહેલી જે જગ્યા છે તેને કીકી તરીકે ઓળખવામાં આવે છે. આમ કીકી એ કોઈ અવયવ નથી પણ એક અષ્ટમાંશ ઇંચનું છિદ્ર છે, જેને બરાબર આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી મિત્રો આંખની જે આંતરિક રચના જે છે એવું દર્શાવે છે કે દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ જે છે એ દગપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈ અને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું જે પ્રતિબિંબ છે એ મસ્તિષ્કના પશ્ચખંડમાં આવેલા સંવેદન વિસ્તારો સુધી પહોંચે છે અને જેના કારણે આપણને દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. એટલે કે ચોક્કસ પ્રકારનો આપણને પદાર્થ દેખાય છે. કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુનું સંકોચન અને પ્રસરણ કેવું થાય છે એના ઉપર આધાર રહેલો છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ જે છે મિત્રો એ પ્રકાશની તીવ્રતા પ્રત્યે ખૂબ જ અને અતિ સંવેદનશીલ હોય છે. એટલે કે પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુ વિસ્તાર પામે છે, પરિણામે કીકી નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુ સંકોચાય છે, જેથી કીકીનું કદ વધે છે. નજીકના કે દૂરના પદાર્થોના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર હોય છે મિત્રો. આમ અહીંયા આંખની રચના જે છે એ ખરેખર અદ્ભુત છે. બીજું સંવેદન છે મિત્રો એ શ્રવણ સંવેદન છે. જગત સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણ ઇન્દ્રિયોની જરૂર હોય છે. અવાજની દિશા પારખવા, અવાજનો અંતરનો અંદાજ મેળવવા અને અવાજના આંદોલનનું સ્વરૂપ સમજી અને એનો તફાવત જાણવા માટે કર્ણેન્દ્રિયની સક્રિયતા ખૂબ જ આવશ્યક છે મિત્રો. આ ઇન્દ્રિય દરેકની અંદર ચોક્કસ રીતે કામ કરે છે મિત્રો. અહીં આકૃતિ તમે જોઈ શકો છો કે કર્ણેન્દ્રિય એટલે કાન જે છે એના મુખ્ય 3 ભાગ પાડી શકાય છે મિત્રો. એક તો છે બાહ્ય કર્ણ, બીજો છે મધ્ય કર્ણ અને ત્રીજો છે આંતરકર્ણ. તો બાહ્ય કર્ણ જે છે મિત્રો જેની અંદર કઈ કઈ બાબતો આવશે તો ખાસ કરીને લમણાનું હાડકું છે, કર્ણનલિકા છે, કાનની બૂટ છે એને કર્ણપાલી કહેવાય, બાહ્ય કર્ણ છે બરાબર. અને મધ્ય કર્ણ જે છે જેમાં હથોડી, એરણ અને પેગડું આવે છે અને મધ્ય કર્ણનું પોલાણ આવે છે. અને આંતરકર્ણ જે છે જેમાં કર્ણવલયો આવી જાય છે, મગજ તરફ જતા શ્રવણતંતુ આવી જાય છે, શંખાકૃતિનો ભાગ આવી જાય અને જે ઇષ્ટેકીય નલિકા જે છે એનો સમાવેશ થાય છે. તો આ જે કાન જે છે એના 3 ભાગ મિત્રો એને આપણે બરાબર સમજી લીધા. ફરી એકવાર અહીં હું તમને બતાવી દઉં છું કે બાહ્ય કર્ણ એમાં કાનની બૂટ એને કર્ણપાલિકા કહેવાય, કર્ણનલિકા અને કર્ણપટલ જેને બીજા શબ્દોમાં કર્ણઢોલ શબ્દ પણ વાપરવામાં આવે છે, આ 3નો સમાવેશ થાય છે. મધ્ય કર્ણમાં હથોડી, એરણ અને પેગડું. એમનો આકાર જ એ રીતે છે એટલા માટે એમને હથોડી, એરણ અને પેગડું તરીકે ઓળખવામાં આવે છે. આ પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ જે છે એ
યુસ્ટેકીય નલિકા જેનો બીજો છેડો ગળામાં ખોલે છે એનો સમાવેશ થાય છે. ત્રીજો ભાગ છે મિત્રો આંતરકર્ણ, જેના મુખ્ય 3 ભાગ છે મિત્રો. એક છે મધ્ય ભાગ, બીજો છે શંખાકૃતિ કે કર્ણશંખ અને ત્રીજો છે અર્ધવર્તુળાકાર કર્ણવલયો. વાતાવરણમાં રહેલા જે અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ અને કર્ણનલિકા મારફતે કર્ણ ઢોલ સુધી પહોંચે છે અને જેના કારણે એમાં ચોક્કસ પ્રકારના વાઇબ્રેશનો કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્ય કર્ણના 3 હાડકાઓ એટલે કે હથોડી, એરણ અને પેગડું, જેની અંદર કંપન પેદા થાય છે, જે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે અને આ અસ્થિ તરંગો એ આપણા આંતરકર્ણમાં પહોંચે છે અને જે પ્રવાહી તરંગમાં એનું પરિવર્તન થાય છે. આમ તરંગો એ શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે અને જેના કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાહક કોષો જે છે એ ઉત્તેજાય છે અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ચેતા પ્રવાહ મગજના નિમ્નખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા આપણને ધ્વનિ સંવેદનનો અનુભવ થાય છે. આમ ધ્વનિ સંવેદન માટે એક કાન. ત્રીજો પ્રકાર છે ગંધ સંવેદન. બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન આપણને ઘાણેન્દ્રિય એટલે કે આપણા નાક દ્વારા થાય છે. મિત્રો, આપણા નાકની અંદર આવેલી 2 સાંકડી નળીઓમાં રહેલા જે ઘાણ તંતુઓ છે એ ઉત્તેજના ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ જે છે એ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા આપણને ગંધનો અનુભવ થાય છે. રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિએ તફાવતો જોવા મળે છે. એટલે કે કોઈ એક રાસાયણિક ઉદ્દીપક એક જ વ્યક્તિને સુગંધનું જે સંવેદન કરાવે તે જ ઉદ્દીપક અન્ય કોઈ વ્યક્તિને તેનું સંવેદન ન પણ કરાવે અથવા વધુ પણ કરાવે અથવા બહુ ઓછું પણ કરાવે એવું બની શકે છે. કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો એ પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા જે છે એ ધીમે ધીમે ઘટી જાય છે. એટલે કે આપણે એનાથી ટેવાઈ જઈએ છીએ. દાખલા તરીકે અત્તર સાથે સતત સંપર્કમાં રહેવાથી થોડા સમય પછી આપણને અત્તરની સુવાસ આવતી નથી. મિત્રો, નીચે આકૃતિ તમે જોઈ શકો છો કે નાકમાં આપણને જે ગંધ જે છે એ એન્ટ્રી લે છે ત્યારે ઘાણ તંતુઓ મારફતે મગજમાં આવેલો જે એમિગડાલા નામનો ભાગ છે એ ઉત્તેજાય છે અને આપણને ગંધનો અનુભવ કરાવે છે. ખાસ કરીને હેનિંગ નામના માનસશાસ્ત્રી ગંધના 6 પ્રકાર પાડ્યા છે, જેવા કે બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઈથરની ગંધ, મસાલાની ગંધ, રાળની ગંધ અને સુગંધ. મિત્રો, જ્યારે આપણને કોઈ શરદી થઈ હોય, સળેખમ થયું હોય કે આવી કોઈ શારીરિક તકલીફો થઈ હોય અને આવા સમયે જે મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન આપણને જન્માવી શકતું નથી. એટલે કે આવી અવસ્થાની અંદર આપણને ગંધનો અનુભવ જે છે એ લગભગ નહિવત થતો જોવા મળે છે. ગંધ સંવેદનમાં માનવીય અને માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી, વિજાતીય પસંદગી, આમ ઘાણેન્દ્રિયનો ઉપયોગ આવી બાબતોમાં પણ થાય છે. એટલે તેના પર પસંદગી નાપસંદગી આવી ઘણી બાબતો એના પર અસર કરે છે. મિત્રો, ચોથું જે સંવેદન છે જેને આપણે સ્વાદ સંવેદન કહીએ છીએ. બાહ્ય વાતાવરણમાં રહેલા જે વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન એ આપણને જીભ દ્વારા થાય છે. મિત્રો, જીભ માત્ર સ્વાદ સંવેદનનું જ કામ કરે છે એવું નથી મિત્રો, પણ માનવ જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવતી એટલે કે ભાષાના ઉચ્ચારણમાં એટલે કે બોલવામાં પણ એનું મહત્ત્વ છે. માત્ર સ્નાયુની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઉપસેલા જે કણો જે છે જેને સ્વાદ કણો કે રસકંદ તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી આપણને સ્વાદનો અનુભવ થાય છે. મિત્રો, તમે જીભની અહીંયા મિત્રો આકૃતિ જોઈ શકો છો. તો એ આકૃતિમાં તમે મીઠો સ્વાદ, ખારો સ્વાદ, ખાટો સ્વાદ, કડવો સ્વાદ, બરાબર, અને સ્વાદ કેન્દ્રો, આ જુદા જુદા જે ભાગો છે
તેને હું તમને અહીં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ખાસ કરીને સ્વાદકણો જે છે એ નીચે સ્વાદગ્રાહક તંતુઓના છેડા આવેલા છે, એટલે કે જીભની નીચેનો જે ભાગ જે છે જેમાં સ્વાદગ્રાહક તંતુઓના છેડા આવેલા છે, જેમાંથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ એ આપણા મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈ અને નિમ્ન મસ્તિષ્ક શાળ સુધી પહોંચે છે. ત્યાંથી ચેતાપ્રવાહ મગજની મધ્ય શાખાથી બરાબર પાછળ આવેલા જે સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા મિત્રો આપણને સ્વાદનો અનુભવ થાય છે. વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા જે રાસાયણિક તત્વો છે એના દ્વારા આપણને મિત્રો મુખ્યત્વે જીભમાં 4 પ્રકારના સ્વાદ થાય છે. એટલે કે એના માટે જીભના ચોક્કસ પ્રકારના ભાગો જવાબદાર છે. જીભના અગ્રભાગમાં આવેલા જે સ્વાદ તંતુઓ છે તેના દ્વારા આપણને મીઠો સ્વાદ કે ગળ્યો સ્વાદ અનુભવાય છે. જીભની બંને બાજુએ ધાર પર ટેરવાની બરાબર પાછળ ખારો સ્વાદ અને તેનાથી થોડા આગળ બંને બાજુએ ધાર પર ખાટો અને જીભના પાછળના મૂળના ભાગમાં આપણને કડવો સ્વાદ જે છે અનુભવાય છે. જીભના મધ્ય ભાગમાં કોઈ જ સ્વાદનું સંવેદન આપણને થતું નથી. ખાસ કરીને આ ઉપરાંત જે પ્રકારોની જો વાત કરીએ તો મનોવૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ મીઠો, ખારો, ખાટો અને કડવો આ 4 મુખ્ય અને 2 તીખો અને તુરો, આ ઉપરાંત તીખો અને તુરો એમ એવા 2 પ્રકાર ઉમેરી કુલ 6 પ્રકારના સ્વાદની અહીંયા વાત કરેલી છે. આમ આપણને જીભ દ્વારા આવા 6 પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. 5મો પ્રકાર છે મિત્રો સ્પર્શ સંવેદન. સંવેદનમાં છેલ્લો પ્રકાર જે છે આ ખૂબ જ અગત્યનો છે. આ પણ સમગ્ર શરીર તંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના જે આપણને સંવેદન થાય છે એમાં ખાસ કરીને સ્પર્શ સંવેદનો જે છે એની વાત અહીંયા કરીએ છીએ તો એમાં ઉષ્ણતા એટલે ગરમીનું જે સંવેદન છે, શીતળતા એટલે કે ઠંડીનું જે સંવેદન છે, આ ઉપરાંત સ્પર્શ કે દબાણ અને વેદના જેને આપણે પીડા કહીએ છીએ જેનો પણ સમાવેશ થાય છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં જે અભ્યાસો થયા છે અને એ અભ્યાસો એવું દર્શાવે છે કે આપણી ચામડી પર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનોનો અનુભવ થાય છે. ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ એ મગજના પશ્વકણ સુધી પહોંચે છે અને આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. જ્યારે ખભાથી કમર સુધીના અને હાથપગ સાથે સંકળાયેલી ત્વચામાંથી આપણને જે સંવેદનનો અનુભવ થાય છે એટલે કે એમાંથી ઉત્પન્ન થયેલો જે ચેતાપ્રવાહ છે એ કરોડરજ્જુ મારફતે આપણા પશ્વ મગજમાં મગજની ખાંચીની બરાબર પાછળ આવે ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે ત્યારે આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. મિત્રો, ત્વચા દ્વારા આપણને જે અનુભવાતા મોટાભાગના જે સંવેદનો છે એ એક જ પ્રકારના નહીં પણ મિશ્ર પ્રકારના જોવા મળે છે. કારણ કે કોઈ પણ ઉદ્દીપક સંપર્કમાં આવતા આપણને એક રીતે કહીએ તો જે ચોક્કસ પ્રકારનું સંવેદન ઉદ્દીપ્ત કરે છે અને જેથી એક સાથે એક કરતાં વધુ સ્પર્શ સંવેદન થાય છે. દાખલા તરીકે વરસાદના પાણીના ટીપાની આપણા ઉપર જ્યારે ધાર થાય છે ત્યારે આપણને એક તો સ્પર્શ પણ થાય છે અને શીતળતા પણ થાય છે. એટલે કે સ્પર્શ થાય એક સંવેદન છે અને શીતળતા એટલે કે ઠંડકનો અનુભવ થવો એ બીજું સંવેદન. પણ જ્યારે બંને ભેગા સંવેદનનો આપણને અહેસાસ થાય તેને આપણે મિશ્ર સંવેદન તરીકે પણ ઓળખીએ.